જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પેપર નાખતા લાલ બને તો દ્રાવણની પીએચ કેટલી થાય? તમે જુઓ, સૌથી પહેલા તો આપણે સમજીએ, આપણે વાત કરીએ એસિડની. તો એસિડમાં આપણે કયું પેપર લઈએ છીએ? ભૂરું પેપર લઈએ છીએ. અને કેવું બને છે? લાલ બને છે. અને એસિડની જે પીએચ હોય છે, એસિડની પીએચ હોય છે 0 થી 7 ના વચમાં હોય છે. જ્યારે આપણે બેઝની વાત કરીએ તો બેઝમાં આપણે પેપર લઈએ છીએ લાલ. અને લાલમાં કેવું રૂપાંતરણ પામે છે? તો ભૂરું બને છે. અને એમાં પીએચ હોય છે 7 થી 14 ની વચમાં હોય છે. તો તમને જુઓ, સવાલ આપણને આપેલો છે કે ભૂરું લિટમસ પેપર નાખતા કેવું બને છે? લાલ બને છે. તો તમે આમાં જુઓ, ભૂરું લિટમસ પેપર આપણે નાખીએ છીએ તો કેવું બને છે? તો આપણે એની પીએચ બતાવવાની છે. તો એની પીએચ આવશે 0 થી 7 ની વચમાં. તો આપણો ઓપ્શન આવશે એ, 0 થી 7 ના વચમાં. ક્લિયર છે બેટા? આગળ જોઈએ, સવાલ નંબર 2, જેમાં આપણને કહ્યું છે ઇથિન C2H4 નો અણુ શું ધરાવે છે? તો ઇથિન C2H4 નો અણુ ધરાવે છે એકલ બંધ અને દ્વિબંધ. આગળ જોઈએ આપણે સવાલ નંબર 3, મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? ખબર છે આપણને કે મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? તો બાઉન્નની કોથળીમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે. અને એના વગર આપણને એમ પણ પૂછે કે જે બાઉન્નની કોથળીમાં જે ગાળણ થાય છે તેમાં જે પ્રારંભિક ગાળણ છે, તો પ્રારંભિક ગાળણમાં એમિનો એસિડ હોય છે, બીજા નંબરમાં હોય છે ગ્લુકોઝ, અને ક્ષાર તેમજ પાણીનું ગાળણ થાય છે. જે શામાં થાય છે? બાઉન્નની કોથળીમાં થતું હોય છે. આગળ જોઈએ બેટા આપણે સવાલ નંબર 4, જેમાં આપણને કહ્યું છે કે 1 કિલોવોટ અવર્સ બરાબર ખાલી જગ્યા જૂલ થાય. તો આપણે આગળ પ્રશ્નપત્ર 4 યા 5 માં ભણી ચૂક્યા કે 3.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 6 ઘાત આવશે. ક્લિયર છે બેટા? આગળ જોઈએ સવાલ નંબર 5, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ આપેલું છે આપણને? તો 2F1 પર આપેલું છે. અને આપણે એનું પ્રતિબિંબનું સ્થાન જણાવવાનું છે. આપણે એક રીત જોઈએ આમાં. તમે આમાં જુઓ, હવે આપણે આમાં જો જે વસ્તુનું સ્થાન હોય છે સૌથી પહેલા એ હોય છે અનંત અંતરે. સૌથી પહેલા વસ્તુનું સ્થાન ક્યાં હોય છે? અનંત, જેને આપણે એક નંબર આપી દઈએ. બીજા નંબરમાં હોય છે 2F1 થી આગળ હોય છે, અને ત્રીજા નંબરમાં હોય છે 2F1 પર. ચોથા નંબરમાં હોય છે 2F1 અને F1 ના વચમાં હોય છે, અને પાંચમા નંબરમાં હોય છે F1, અને અહીંયા છઠ્ઠા નંબરમાં. હવે આ જે આપણે બતાવ્યું એ વસ્તુનું સ્થાન બતાવ્યું. હવે આ જે વસ્તુનું સ્થાન છે એ ટકરાય છે, એટલે કે પ્રતિબિંબનું જે સ્થાન છે, અહીંયાથી જે પ્રકાશ આવે છે એમના પ્રતિબિંબનું સ્થાન આપણને ક્યાં જોવા મળશે? તો સૌથી પહેલા આપણને જોવા મળશે F2 પર, એના પછી આપણને જોવા મળશે F2 અને 2F2 ના વચમાં, અને ત્રીજા નંબરમાં આવશે 2F2, અને ચોથા નંબરમાં આવશે 2F2 થી આગળ, અને પાંચમા નંબરમાં આવશે અનંત અંતરે, અને છેલ્લા નંબરમાં આવશે 2F1 ના ઉપર. તો હવે તમે જુઓ, સવાલમાં આપણને આપેલું છે 2F1 પર, આપણને વસ્તુ ક્યાં આપેલું છે? 2F1 પર. તો તમે જો 2F1 પર કયો નંબર છે આપણા જોડે? 3 નંબર છે. હવે આ પ્રતિબિંબનું સ્થાન આપણને ક્યાં મળશે? તો 3 નંબર ક્યાં આપેલો છે? 2F2 પર આપેલો છે. તો અહીંયા તમે જો આપણો જવાબ આવશે 2F2. ક્લિયર છે બેટા? અહીંયા ચલો આગળ જોઈએ આપણે સવાલ નંબર 6, કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો કાચના પ્રિઝમમાં લાલ રંગનો પ્રકાશનો વેગ મહત્તમ હોય છે.
અહીંયા આપણા એમસીક્યુ પૂરા થાય છે, એટલે કે વિકલ્પો પૂરા થાય છે. હવે આપણે જોઈએ ખાલી જગ્યા, જેમાં ખાલી જગ્યામાં આપણને સૌપ્રથમ પ્રશ્ન આપેલો છે કે બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક કયો છે? તો બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક કયો છે? મિથેન. અને તો આપણો જવાબ આવશે મિથેન. અને મિથેન નું સૂત્ર તમને પૂછે તો CH4. મિથેન નું સૂત્ર કયું છે? CH4. ક્લિયર છે? આગળ જોઈએ બેટા આપણે સવાલ નંબર 8. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે? આપણને ખબર જ છે કે ગોકળ ગાય એવું પ્રાણી છે જે પોતાનું લિંગ બદલી શકે છે. સવાલ નંબર 9 જોઈએ આપણે, જેમાં આપણને 1 માઇક્રો એમ્પિયર આપ્યું છે અને ખાલી જગ્યા આપણે શોધવાનું છે મિલી એમ્પિયર. તો એમાં જવાબ આવશે 10⁻³ જવાબ કેટલો આવશે? 10⁻³. ક્લિયર છે? આગળ જોઈએ બેટા આપણે સવાલ નંબર 10. માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે. તો માછલીનું શ્વસન અંગ કયું છે? ઝાલર. માછલીનું શ્વસન અંગ કયું છે? ઝાલર. કારણ કે જે માછલી છે એ હવામાંનો જે ઓક્સિજન છે પાણીમાં જઈને ઓગળી જાય છે અને ઓગળી ગયા પછી એ માછલી એનો ઉપયોગ કરે છે અને એ ઝાલર દ્વારા પોતાનું શ્વસન કરે છે. જે રીતના કે આપણે હવામાંનો જે ઓક્સિજન છે એ આપણે ડાયરેક્ટ લઈએ છીએ અને આપણે ફેફસા દ્વારા, એટલે કે આપણું જે શ્વસન તંત્ર છે એ કયું છે? તો આપણું શ્વસન તંત્ર છે ફેફસા. આગળ જોઈએ સવાલ નંબર 11. વાહનોના સાઇડ મિરર તરીકે ખાલી જગ્યા વપરાય છે. તો વાહનોના સાઇડ મિરરની વાત કરવામાં આવે તો કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ. તમે જુઓ છો કે આપણે જ્યારે વાહન ચલાવતા હોઈએ તો અરીસાના પાછળ નાનું પ્રતિબિંબ જોવા મળે છે. આપણને બધી જ વસ્તુ અરીસામાંથી જોવા મળતી હોય છે. જે કયો અરીસો હોય છે? બહિર્ગોળ. આગળ જોઈએ આપણે સવાલ નંબર 12. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુ, સક્રિય ધાતુને સુરક્ષિત રાખવા માટે ખાલી જગ્યામાં ડુબાડીને રાખવામાં આવે છે. તો જુઓ, આમાં તમને સોડિયમ પોટેશિયમની વાત કરી છે, એના વગર પણ આવે છે લિથિયમ. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ એવી ધાતુઓ છે જેને આપણે ખુલ્લી હવામાં મૂકીશું તે ઓક્સિજનની હાજરીમાં સળગવા લાગે છે અને એને આપણે પાણીમાં પણ મૂકીએ છીએ તો થોડા સમય પછી બ્લાસ્ટ કરી જાય છે. એટલા માટે એને આપણે સુરક્ષિત રાખવા માટે શામાં મૂકીએ છીએ? તો કેરોસીનમાં મૂકવામાં આવે છે. ક્લિયર છે બેટા? આગળ જોઈએ આપણે. અહીંયા આપણી ખાલી જગ્યા પૂરી થાય છે. હવે આપણે જોઈએ ખરા ખોટા, જેમાં આપણને પહેલો સવાલ આપેલો છે કે વિદ્યુત સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે. તો ખોટું છે, કારણ કે જે વિદ્યુત સંયોજક અને સંયોજનો છે જેમાં કેરોસીન અને પેટ્રોલમાં કેવું બતાવેલું છે? દ્રાવ્ય. એ કેવા હોય છે? તો અદ્રાવ્ય હોય છે. તો આપણને સવાલ આપેલો છે કેવો છે? ખોટું છે. ક્લિયર છે બેટા? જોઈએ આગળ સવાલ નંબર 14, જેમાં આપણને કહ્યું કે મેન્ડેલના પ્રયોગમાં F2 પેઢીના 1/4 સંતતિ નીચા છોડની હતી. તમે જુઓ આમાં મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો એમાં તમે જુઓ, મેન્ડેલે સૌ પ્રથમ બધા જ છોડ કેવા લીધા? ઊંચા લીધા, જેને એને નામ આપ્યું કેપિટલ T. અને જે થોડા છોડ હતા એને કેવા લીધા? નીચા છોડ, એને નામ આપ્યું સ્મોલ t. આ બંને વચ્ચે જ્યારે મેન્ડેલે સંકરણ કરાવ્યું તો બધા જ છોડ એને કેવા મળતા હતા? ઊંચા છોડ મળતા હતા. એને આપણે કઈ પેઢી કહીએ છીએ? F1 પેઢી. હવે આ જ F1 પેઢીનું જ્યારે સંકરણ કરવામાં આવ્યું તો એમાંથી જે F2 પેઢીના જે છોડ હતા એમાં 75% છોડ હતા ઊંચા, જ્યારે 25% છોડ એમાં મળતા હતા નીચા. તો આપણે કહી શકીએ કે એક ભાગ જે હતો F2 પેઢીમાં એ કેવો મળતો હતો? 25%, એટલે કે એક ભાગ નીચા છોડ મળતા હતા. તો આપણે અહીંયા જે સવાલ આપેલો છે કે F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. તો જવાબ છે સાચો, એટલે કે ખરું. આગળ જોઈએ બેટા આપણે સવાલ નંબર 15. સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. ખોટું છે. પ્રકાશનું તેના ઘટક રંગોમાં, એટલે કે આપણે 7 કલર જોવા મળે છે જાની વાલી પીનારા, એમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન નહીં પરંતુ પ્રકાશનું વિભાજન કહે છે. ક્લિયર છે બેટા?
આગળ જોઈએ આપણે સવાલ નંબર 16 ફિનોલ્ફથેલિન એક કુદરતી સૂચક છે તો આ પણ ખોટું છે. તમે જો આમાં કુદરતી સૂચક અને કૃત્રિમ સૂચક આપેલા છે તો કૃત્રિમ સૂચકમાં તમે જો મિથાઇલ ઓરેન્જ આપેલો છે આપણને અને બીજા નંબરમાં આપેલું છે ફિનોલ્ફથેલિન. તો તમે જો આમાં કહે છે કે ફિનોલ્ફથેલિન એ કયો સૂચક છે? કુદરતી, અને ફિનોલ્ફથેલિન હોય છે કૃત્રિમ સૂચક. તો આમાં આપણને જે આપેલું છે કેવું છે? ખોટું છે. તો તમે આમાંથી કોઈ પણ તમને પ્રશ્ન પૂછી શકે છે એક્ઝામમાં. તો આમાં તમે જો કૃત્રિમ સૂચકોમાં તમારે નામ યાદ રાખવાના, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન, અને કુદરતીમાં તમે યાદ રાખો લાલ કોબીજના પાન છે, હળદર છે અને ડુંગળી છે. ક્લિયર છે બેટા? આગળ જોઈએ આપણે. હવે આપણે જોઈએ બેટા એક વાક્યમાં ઉત્તર આપો, જેમાં આપણને પહેલો સવાલ આપેલો છે કે પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે. આમાં પહેલા તમે સમજો કે પરિઘવર્તી ચેતાતંત્રનું કામ શું છે. તમે જો શરીરની ખૂબ જ મહત્વનું તંત્ર છે. પરિઘવર્તી ચેતાતંત્ર શરીરનું કેવું છે? ખૂબ જ મહત્વનું ચેતાતંત્ર છે, જેમાં શરીરના ભાગો એકબીજા સાથે જોડે છે અને તેમને કાર્ય કરવા માટે શું મોકલે છે? સંદેશાઓ મોકલે છે. તો આનો જવાબ આવશે મસ્તિષ્ક અને બીજા નંબરમાં કરોડરજ્જુ. ક્લિયર છે બેટા? અહીંયા આપણને આગળ જોઈએ આપણને બીજો સવાલ આપ્યો છે કે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્યતા શું દર્શાવે છે? તો એ આનુવંશિકતા દર્શાવે છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે સાતત્ય છે શું દર્શાવે છે? તો આનુવંશિકતા ધરાવે છે. આગળ જોઈએ આપણે સવાલ નંબર 19, જેમાં આપણને એક જોડ આપેલી છે. હવે એમાં કઈ બંધ બેસતી નથી એ જોવાનું છે આપણને. તમે જુઓ પ્રથમ નંબરમાં આપણને આપેલું છે લઘુદ્રષ્ટિની ખામી. લઘુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, સાચું છે. પરંતુ ગુરુદ્રષ્ટિના ખામીનું નિવારણમાં કયો ફરીથી અંતર્ગોળ લેન્સની વાત કરેલી છે? તો ગુરુદ્રષ્ટિના ખામી માટે કયો લેન્સ વાપરવામાં આવે છે? બહિર્ગોળ લેન્સ. તો આમાં આપણને કઈ જોડ ખોટી આપેલી છે? બી. ચલો ક્લિયર છે બેટા? અહીંયા પણ આગળ જોઈએ આપણે સવાલ નંબર 20, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ રાખવામાં આવે છે આંદ્રે એમ્પિયરના માનમાં રાખવામાં આવે છે. તો અહીંયા આપણા એક વાક્યના પણ ઉત્તર આપી દીધા. હવે આપણે આગળ જોઈએ, જેમાં આપણે લાસ્ટમાં જોઈશું જોડકા. એમાં આપણને પહેલું જોડકું આપેલું છે પરાવર્તી ક્રિયા. આ પરાવર્તી ક્રિયા કોને કહે છે? તો એમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી. એટલે કે જે રીતના કે આપણે સમજો બગાસું ખાઈએ છીએ, છીંગ ખાઈએ છીએ, ઘૂંટણમાં જે આપણને આંચકો આવે છે, સ્વાદિષ્ટ ખોરાકને આપણે જોઈને મોંમાં પાણી આવી જાય છે, તો આ બધી જ જે ક્રિયાઓ છે ને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ. તો પરાવર્તી ક્રિયામાં કોણ નિયમન કરે છે? તો કરોડરજ્જુ કરે છે. કોણ કરે છે બેટા? તો કરોડરજ્જુ. તો આપણો 21 માનો જવાબ આવશે બી, એટલે કે કરોડરજ્જુ. હવે આપણે વાત કરીએ સવાલ નંબર 22 ની, જેમાં આપણને કહ્યું છે અનૈચ્છિક ક્રિયા. આ અનૈચ્છિક ક્રિયામાં તમે જુઓ લાળ રસનું જે સ્ત્રાવ થાય છે, રુધિરનું જે દબાણ હોય છે, જે ઉલટી થવી છે, એ બધી આપણને ખબર છે કે પશ્વ મગજમાં લંબમજ્જામાં પશ્વ મગજનો એક ભાગ છે લંબમજ્જા, જેમાં બધી જ અનૈચ્છિક ક્રિયાઓ સંકળાયેલી છે. તો અનૈચ્છિક ક્રિયામાં આપણો જવાબ આવશે લંબમજ્જા. તો 22 વાનો જવાબ આવશે એ, લંબમજ્જા. ક્લિયર છે બેટા? અહીંયા આગળ જોઈએ આપણે, જેમાં આપણને સવાલ આપ્યો છે પ્રથમ પોષક સ્તર. તમે આકૃતિમાં જોઈ લો. આમાં જે પ્રથમ પોષક સ્તર છે કોણ છે? ઉત્પાદક છે, આપણે બધા જાણીએ છીએ.
તમે જો આપણે ઉત્પાદકને પ્રથમ પોષક સ્તર નામ આપી દઈએ તો આમાં પણ ઉત્પાદક કયા નંબરે આવશે? પ્રથમ નંબરે આવશે. આમાં તૃણાહારી બીજા નંબરે આવશે તો આમાં પ્રાથમિક ઉપભોગી એટલે કે તૃણાહારી એ કયા નંબરે આવશે? બીજા નંબર में. દ્વિતીય ઉપભોગી કયા નંબરે છે? તીસરા. તો તીસરા નંબરે દ્વિતીય ઉપભોગીમાં કોણ આવે છે? માંસાહારી આવે છે. આના પરથી જ આપણને આમાં જવાબ આવડી જશે. તમે જુઓ આપણને કહ્યું છે કે પ્રથમ પોષક સ્તર, તો જો આમાં પ્રથમ પોષક સ્તરમાં કોણ છે? તમે જો ઉત્પાદક છે કે નહીં, તો આપણો જવાબ આપેલો છે પ્રથમ પોષક સ્તરમાં કોણ આવતો હોય છે? ઉત્પાદક આવે છે. તો આપણો 23 વાનો જવાબ આવશે સી. હવે તમે 24 માં જુઓ દ્વિતીય પોષક સ્તર, તો આમાં દ્વિતીય પોષક સ્તરમાં જુઓ તૃણાહારી પ્રાણીઓ છે એ કયા પ્રાથમિક ઉપભોગી કહીએ છીએ? તૃણાહારી પ્રાણીઓ છે કયા પોષક સ્તરે આવેલા છે? બીજા. તો અમે આ જુઓ તમને પ્રાથમિક ઉપભોગી આપેલું જ છે. ક્લિયર છે બેટા અહીંયા? તો 24 માંનો જવાબ આવશે આપણો બી.